નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું યુપી બિહાર સ્ટાઇલ, જે ત્યાં આગળ બનાવાય તેવી સબ્જીની રેસીપી. એકદમ ટેસ્ટી, યુનિક, અને તે પણ કોઈ બી ગ્રેવી, ટમેટાની ગ્રેવી વગર બનાવીશું. ત્યાં આગળ ટમેટાનો ઉપયોગ આ શાક બનાવાય તો નથી થતો. તો કેવી રીતે બનાવીએ? તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં 250 ગ્રામ જે આવું ભોપલું આવે, કદ્દુ કહેવાય, તે લીધું છે. આવું ઓરેન્જ કલરનું આવે તે લેવાનું છે. તમને તે ન મળે તો તમે બીજું જે આવે ગ્રીન કલરનું, ઉપરનો જે પાર્ટ હોય તે ગ્રીન હોય, તે થોડું કાચું હોય, તેનો ઉપયોગ પણ કરી શકો છો. પણ આ ભોપલું છે તે પાકું છે. આમાં મીઠાશ વધારે હોય છે અને આ શાક ટેસ્ટી બી બને છે ને ઓલું પણ ટેસ્ટી બને છે. તમે કોઈ બી ભોપલાનો ઉપયોગ કરી શકો છો. હવે જે વચ્ચેનો બીજનો પાર્ટ છે તે આપણે કાઢી લેવાનો છે અને છાલનો પાર્ટ છે એ આવી રીતે જાડી છાલ કાઢવાની છે. કારણ કે છાલ હોય તે બહુ જ કડક હોય એટલે છાલ કાઢવી જરૂરી છે. તમે કાચું હોય તો તેમાં છાલ ન કાઢો તો પણ ચાલે. હવે આવી રીતે મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના છે. અને 2 ટેબલસ્પૂન કડાઈમાં તેલ લઈશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. 1 ચમચી આપણે રાઈ નાખી દઈશું. અને મેં ખડા મસાલા લીધા છે. 6-7 મેં મરી લીધી છે. 1 લાલ મરચું છે. 2 તમાલપત્ર છે. 1 ટુકડો તજનો લીધો છે અને 4 થી 5 મેં લવિંગ લીધા છે. હવે તેને સાઈડમાં મૂકી ત્યાં સુધી 1/4 ચમચી જેટલી આપણે હિંગ નાખીશું અને થોડા મેથીના 10 જેટલા મેથીના દાણા નાખી દઈશું. અડધી ચમચી જીરું નાખી દઈશું અને જે આપણે સૂકા મસાલા લીધા હતા તે નાખી દેવાના છે અને ફટાફટ તેને મિક્સ કરવાનું છે. નહીં તો મરચું છે તે જલ્દી બળી જાય છે. તમે જોઈ શકો છો તરત જ તે કલર બદલવા માંડે છે. હવે 6 જેટલા મેં તીખા લીલા મરચાં લીધા છે. 20 જેટલી લસણની કળી અને 1 ઇંચ આદુનો ટુકડો. આદુનો ટુકડો છે તેને મેં છીણી લીધો છે અને લસણને અને મરચાંને ઝીણા ઝીણા સમારી લીધા છે. તમે ચાહો તો આદુને ટુકડા ઝીણા ઝીણા કરીને નાખી શકો છો. હવે 1 ચમચી જેટલી આપણે કલોંજી નાખીશું, જે કાંદાના બીજ કહેવાય, તે નાખી દઈશું. તેનાથી આપણું શાક છે તે ખૂબ જ ટેસ્ટી બને છે. અને મિત્રો, તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે જે આપણે ભોપલાને કાપીને રાખ્યું હતું તે ભોપલું આપણે નાખી દઈશું. સ્વાદાનુસાર મીઠું નાખીશું અને સરસ તેને મિક્સ કરી લેવાનું છે. આવી રીતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. કારણ કે ભોપલું છે તેને ચડતા બિલકુલ વાર નથી લાગતી. તે ઉપરથી બહુ હાર્ડ હોય છે પણ અંદરથી તે એકદમ નરમ હોય છે. આપણે માણસને પણ એવું જ રહેવું જોઈએ. ઉપરથી ભલે કડક ખાઈએ, આપણે સ્વભાવ આપણો તીખો હોય પણ અંદરથી હંમેશા આપણે ભોપલાની જેમ નરમ જ રહેવું જોઈએ. હવે તેને ઢાંકી અને થવા દઈશું. તમે જોઈ શકો છો ભોપલું છે તે હવે થોડું પાકી ગયું છે. હવે એમાં આપણે મસાલા કરી લઈ. 1 ચમચી આપણે આમચૂર નાખી દઈશું. અડધી ચમચી હળદર નાખીશું. 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી દઈશું. અડધી ચમચી લાલ મરચું અને 1 ચમચી જેટલો ગોળ નાખી દઈશું. તમને ગોળ ન ભાવતો તમે સ્કીપ કરી શકો છો, પણ આ શાકમાં ગોળનો ઉપયોગ થાય છે એટલે હું ગોળ નાખી રહી છું. આવી રીતે તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે ચાહો તો 1 ચમચો પાણી નાખી શકો છો, પણ હું સબ્જી છે તે ડ્રાય બનાવું છું અને આ સબ્જી આવી રીતે ડ્રાય જ બને છે. 2 મિનિટ તેને ઢાંકીને રહેવા દઈશું કે મસાલા સરસ છે તે મિક્સ થઈ જાય શાકમાં. હવે આપણું શાક છે તે એકદમ સરસ ચડી ગયું છે. તમે જોઈ શકો છો એકદમ તે આપણે આવી રીતે જોઈએ તો એકદમ સોફ્ટ થઈ ગયું છે. ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. તમારી પાસે જો આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, પણ જો હોય આમચૂર પાવડર તો તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો. સબ્જી આપણી રેડી છે. તમે જોઈ શકો છો. બાળકો જો સબ્જી ન ખાતા હોય તો તમે આવી રીતે બનાવીને આપી શકો છો. બાળકો બટેટાની સબ્જી કે આમાં ભૂલી જશે, એટલે તમે આવી રીતે બાળકોને ભોપલું ખવડાવી શકો છો. તો મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ભોપલાની સબ્જી આપણી રેડી છે.
તો તમે બાળકોને ઇઝી રીતે આવી રીતે ભોપલાની સબ્જી ખવડાવી શકો છો. તો મિત્રો, તમને મારી આ બિહારી સ્ટાઇલ અને યુપી સ્ટાઇલ ભોપલાની સબ્જીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. અને હા મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.